આક્રંદ સાથે આક્રોશ, ન્યાયની માંગ સાથે વિરોધ. પોલીસ છાવણીમાં ફેલાયો સમગ્ર વિસ્તાર. 4 બહેનના એકના એક ભાઈની જાહેરમાં જ હત્યા કરી નાખવામાં આવી સુરતના કાપોદ્રામાં. 17 વર્ષના પરેશ વાઘેલાની કરવામાં આવી હત્યા. કાપોદ્રાના કૃષ્ણાનગરમાં હીરાના કારખાનામાં કામ પૂર્ણ કરીને પરેશ વાઘેલા ઘર તરફ જતો હતો ત્યારે જ પ્રભુ શેટ્ટી નામના વ્યક્તિએ નશા માટે પરેશ પાસે રૂપિયાની માંગ કરી. પરેશે રૂપિયા આપવાનો ઇનકાર કરતા પ્રભુ શેટ્ટીએ ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી. પરેશની હત્યા બાદ પરિવારજનો અને સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લવાતા મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચ્યા. આરોપીને કડક સજા કરવાની માંગ સાથે લોકોએ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. કાપોદ્રા પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારે સવાલ ઉઠાવ્યા. વિસ્તારમાં દારૂ, જુગાર, ગાંજા જેવી ગેરપ્રવૃત્તિ ખુલ્લેઆમ થતી હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવ્યો. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ આંખ આડા કાન કરતી હોવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ કાપોદ્રા પોલીસે 15 દિવસમાં સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી આરોપીને કડક સજા થાય તેવી કામગીરી કરવાની ખાતરી આપી. કાપોદ્રા પોલીસની ખાતરી બાદ લોકોનો ગુસ્સો શાંત થયો.